મોર્નિંગ બાળકો, આજે ધોરણ 7ની અંદર આપણે ચેપ્ટર 4 કથની ઓર કરની વિશે જોઈશું, જે એક એનો પ્રકાર નિબંધ છે. મનુષ્ય જીવન એ પ્રભુની એકદમ અનમોલ કે જેનું કોઈ મૂલ્ય ન હોય એવી એક દેન છે. દરેક પ્રાણીઓમાં મનુષ્યને ભગવાને કંઈક વિશિષ્ટ શક્તિઓ આપી છે, એટલે જ આ સંસારમાં ખૂબ સારી રીતે એ પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. પણ દરેક લોક દરેક સમયે સારું જ કાર્ય નથી કરતા. કોઈ વાર મનુષ્ય કહે છે કંઈ અને કરે છે કંઈ. દરેક મનુષ્યની કહેવાની વાત અને કરવાની વાતમાં અંતર જોવા મળે છે. તો આવી જ વાતને પ્રસ્તુત કરતો આ નિબંધ છે, જે છે કથની और करनी. ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से श्रेष्ठ बनाया है. ભગવાને માણસને બીજા બધા પ્રાણીઓ કરતાં શ્રેષ્ઠ બનાવ્યો છે. કઈ ગુણો से उसे संवारा है. કેટલા બધા ગુણોથી એને શણગાર્યો છે. इसका उसे अभिमान भी होता है. અને એ વાતનું મનુષ્યને અભિમાન પણ હોય છે. પરંતુ स्वयं को गुणों की खान समझने वाला व्यक्ति कई बार ऐसे कार्य करता है जिन्हें वो गलत बताता है. પણ એવું થાય છે કે પોતાને ગુણોની ખાણ સમજવાવાળો વ્યક્તિ પણ કોઈક વખત એવું કાર્ય કરે છે જેને તે પોતે ખોટું बतावे छे. कथनी और करनी में अंतर के ऐसे कई उदाहरण रोज देखने में आते हैं. कथनी એટલે કહેવું અને કરણી એટલે કરવું. એટલે કહેવું અને કરવુંમાં અંતર હોય છે એવા કેટલાક ઉદાહરણો રોજ આપણને જોવામાં આવે છે. बस्ती के बीच सरकार ने पार्क बनाने की जगह छोड़ रखी थी. बरसात के मौसम में मोहल्ले के एक सज्जन को उसमें फूलों के पौधे लगाने की सूझी. उदाहरण रूपे આપણે જોઈએ છીએ કે વસ્તીની વચ્ચે સરકારે એક બગીચો બનાવવા માટે જગ્યા છોડી રાખી હતી, અને વરસાદના મોસમની અંદર એટલે કે વરસાદની ઋતુની અંદર મોહલ્લે કે ફળિયામાંના એક સર્જનને એમાં ફૂલના છોડ લગાવવાનું સૂઝ્યું. बात अच्छी थी, वे कहीं से पौधे लाए. વાત સરસ હતી કે એમને એવો સુંદર વિચાર આવ્યો કે આ જગ્યાની અંદર આપણે ફૂલ છોડ રોપવા જોઈએ, અને એના માટે એ ક્યાંકથી છોડ પણ લઈ આવ્યા. કતાર છે ઉન્હે રોપા એટલે હરબંધ લાઈનમાં એમને રોપ્યા. દેખભાલ કી રોપ્યા અને પાછી એની જાળવણી પણ કરી. પૌધે બડે હો ગયે. કુછ દિનો બાદ ફૂલ ખીલને લગી. એને લાઈન બંધ રોપ્યા, એની જાળવણી કરી, એટલે થોડા સમયની અંદર એ છોડ મોટા થઈ ગયા, અને થોડા દિવસો પછી તો એમાં ફૂલ પણ આવ્યા. પાર્ક અચ્છા લગને લગા. સુંદર મજાના ફૂલોથી બગીચો સરસ સુંદર લાગવા લાગ્યો. મોહલ્લે કે લોગ સુબહ શામ પાર્ક મેં ટહલને લગે. ફળિયાના લોકો સવાર સાંજ એ બગીચામાં ટહેલવા લાગ્યા. फूल सबको अच्छे लगते हैं. पार्क में लोगों के आने जाने से उन्हें यह लगा कि लोग इन फूलों को तोड़कर ले जाएंगे. फूल બધાને સરસ લાગે અને બગીચામાં આવતા લોકો એને તોડીને લઈ જશે એવું આ જેણે છોડ રોપ્યા એને લાગ્યું. उन्होंने एक तख्ती के ऊपर यह लिखकर टांग दिया कि फूल तोड़ना मना है. એણે એક પાટિયું લીધું અને પાટિયા ઉપર એણે સૂચના લખી કે ફૂલ તોડવાની મનાઈ છે, અને પછી એ પાટિયું એણે ત્યાં ટાંગી દીધું. આતે જાતે સબ ઉસકો પડતે કોઈ ભી ફૂલો કો નહીં તોડતા. આવતા જતા લોકો એને વાંચતા અને કોઈ ફૂલોને તોડતું નહીં. પર મજે કી બાત તબ સામને आई जब लोगों ने तख्ती लगाने वाले सज्जन को बड़े सवेरे जल्दी जल्दी फूल तोड़ते देखा. પણ મજાની વાત તો ત્યારે સામે આવી કે જ્યારે પેલા સૂચના જેણે લખેલી, જેણે સૂચના પર પાટિયું લખીને લટકાવેલું, એ જ માણસને, એ જ સજ્જનને
એકદમ વહેલી સવારમાં જલ્દી ફૂલ તોડતા જોયા। वे अपनी शर्म मिटाने के लिए बोले, पूजा के लिए तोड़ रहा हूँ। હવે એમણે એ સજ્જને જોયું કે લોકોએ મને ફૂલ તોડતા જોઈ લીધો છે, એટલે પોતાની શરમ મિટાવતા બોલ્યા કે હું આ ફૂલ પૂજા માટે તોડી રહ્યો છું। બાળકો, આમાંથી કેટલાક પ્રશ્નો, સંભવિત પ્રશ્નો જેની આપણે સાથે સાથે ચર્ચા કરતા જઈશું। તો એમાંથી સૌથી પહેલો પ્રશ્ન એ આવે કે ईश्वर ने अन्य प्राणियों से किसे सर्वश्रेष्ठ बनाया है? तो एना जवाब में आवशे मनुष्य। अने एमां एक प्रश्न एवो थाय कि ईश्वर ने मनुष्य को अन्य प्राणियों से कैसे सर्वश्रेष्ठ बनाया है? तो कि ईश्वर ने मनुष्य को कई सारे गुणों से संवारा है और अन्य प्राणियों से मनुष्य में अधिक गुण पाए जाते हैं। तो मित्रों, आ रीते एना प्रश्नों बनी शके जे आपणे आगळ पाठ समजीशुं अने साथे साथे करता जईशुं। तो आजे आपणे आटલું જ समझीए। थैंक यू बाळको। साथे होमवर्कनी अंदर तमारे आ पाठना शब्दार्थ लखवाना रहेशे अने प्रश्न 1 અને 2 એ બંને પુસ્તકમાં જ તમારે કરવાનો રહેશે।